ફાઉન્ડેશનમાં આપ સૌનું સ્વાગત છે. ડેઇલી બુસ્ટર ન્યૂઝ ડિસ્કશનમાં પ્રિલિમ મેન્સ અને ઇન્ટરવ્યૂના પર્સપેક્ટિવથી ન્યૂઝને જોઈએ આપણે. સૌપ્રથમ તો HCERD એટલે કે હોસ્પિટલ કેર આસિસ્ટિવ રોબોટિક ડિવાઇસીસ જે છે, આપણે જાણીએ છીએ કે કોવિડ-19ના કારણે જે અત્યારે જે પરિસ્થિતિનું સર્જન થયું છે, એવી પરિસ્થિતિઓમાં ડૉક્ટર અને દર્દીઓ બંને જોખમમાં મુકાઈ રહે છે. દર્દીઓના કારણે ડૉક્ટરોને પણ ચેપ લાગવાની સંભાવના છે અને પરિણામે આપણે ન્યૂઝમાં પણ જોયું છે ઘણા બધા ડૉક્ટરો આનો ભોગ પણ બન્યા છે અને પરિણામે એમનું મૃત્યુ પણ થવાની સંભાવનાઓ અને કેસ આપણે એ જોયા છે. તો આવા સંજોગોમાં આ જે રોબોટ જે છે એ રામબાણ ઇલાજ અથવા તો આવનારા સમયની અંદર વધારે ને વધારે ઉપયોગી સાબિત થશે. જેમ કે આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા કોવિડ-19 યોદ્ધાઓને મદદ કરવા માટેનો એક રોબોટ છે, તે કોરોના વાયરસથી જે ચેપગ્રસ્ત લોકોથી શારીરિક અંતર જે જાળવવું હશે એની અંદર આપણને ઉપયોગી સાબિત થશે. આની અંદર વાત કરીએ તો આનું નિર્માણ જે છે એ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દુર્ગાપુર ખાતે CSIR લેબની અંદર તેનું નિર્માણ થયું છે. સાથે વાત કરીએ તો તેમાં નેવિગેશન સિસ્ટમ પણ છે અને દર્દીઓને દવાઓ ખોરાક પ્રદાન કરવા માટે ડ્રોવર એક્ટિવેશન એટલે કે જે રીતે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે હોસ્પિટલની અંદર જે ડ્રોવર સિસ્ટમથી એક ટ્રોલી જેવું એક વસ્તુ હોય છે કે જેની અંદર બધા ખાના હોય છે, તેમાંથી બધા જે હોસ્પિટલના જે સાધનોથી લઈ અને દવાઓ બધી રાખવામાં આવે છે, એ જ પ્રકારનો આ એક રોબોટ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે આવનારા સમયમાં બહુ સારી રીતે આપણને કોવિડ-19 સામે લડવા માટે ડૉક્ટરોની સુરક્ષામાં હાજર રહેશે. એરો ઇન્ડિયાની વાત કરીએ તો સંરક્ષણ મંત્રાલયે જાહેરાત આપી છે કે એરો ભારતની જે 13મી આવૃત્તિ હતી તે 3 થી 7 ફેબ્રુઆરી 2021 દરમિયાન એરફોર્સ સ્ટેશન યલહંકા એટલે કે કર્ણાટક ખાતે યોજાશે. એરો ભારત દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય લશ્કરી અને નાગરિક હવાઈ મથક છે. આ આયોજન આંતરરાષ્ટ્રીય અને ભારતીય લશ્કરી અને નાગરિક વિમાન ઉત્પાદકો, તેમના સમર્થન ઉદ્યોગો, લશ્કરી ભીતર અને સરકારી મહાનુભાવો અને વ્યવસાય મુલાકાતીઓને આમંત્રણ આપે છે અથવા તો તેની તરફ દોરે છે. 2021 એરો ભારતનું સંરક્ષણ પ્રદર્શન સંગઠન સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવશે અને 2019માં તેનું આયોજન હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. તો આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે 2019માં કોના દ્વારા આ એક પ્રકારની શું છે કે એક પ્રકારના જે આપણે કહીએ કે એર સ્પેસની અંદર જે આપણે જે રક્ષણાત્મક જે સંસાધનો સાથે આપણે જે થઈ રહ્યું છે તેના વિશેનું પ્રદર્શન કરવામાં આવશે કે જેની અંદર આપણા વેપન્સ કયા કયા છે ને એનું એક પ્રકારનું પ્રદર્શન કરવામાં આવશે. જો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે 12મી જે એરો ઇન્ડિયા ઇન્ટરનેશનલ શો હતો તેના વિશેની આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. તેમાં સૌપ્રથમ લેડીઝ દ્વારા પણ આ વસ્તુને ડિઝાઇન કરવામાં આવ્યું હતું અથવા તો એવું કહી શકીએ કે એને ઉડાવવામાં આવ્યા હતા વિમાનને, જેના કારણે એ વધારે ચર્ચાસ્પદ હતો. તો એ જ રીતની આપણી 13મી આવૃત્તિ પણ આવનારા વર્ષમાં એટલે કે 2021માં ફેબ્રુઆરી મહિનાની પ્રથમ સપ્તાહની અંદર યોજવામાં આવશે. વાત કરીએ આપણે સંરક્ષણ પ્રદર્શન સંસ્થા, તે 1981માં સ્થાપિત ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થા છે અને ભારતીય સંરક્ષણ ઉદ્યોગની નિકાસ સંભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. એજન્સી આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો જેવા કે ડેફેક્સપો અને વિદેશી પ્રદર્શનોમાં ભારતીય ભાગીદારી યોજવા માટે જવાબદાર છે. આપણે જાણીએ છીએ કે વિદેશના જે રોકાણકારો છે એને ભારતના સંરક્ષણ ડિપાર્ટમેન્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણે આવકારવા માટે જે કાર્યક્રમ યોજીએ છીએ એને શું કહીએ છીએ આપણે ડેફેક્સપો, જે 2020માં પણ યોજવામાં આવ્યો હતો. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત આ પ્રદર્શન યોજવામાં આવે છે. વાત કરીએ હવે આપણે IFSC એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર. તો કેન્દ્ર સરકારે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીની સ્થાપના કરી છે, જે ગાંધીનગર એટલે ગુજરાતમાં આવેલા ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર IFSCનું નિયમન કરશે. તે સિક્યુરિટીઝ એટલે કે થાપણો અથવા વીમાના કરારો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓ જેવા નાણાકીય ઉત્પાદનોનું નિયમન કરશે. ભારતના પ્રથમ IFSCની સ્થાપના ગાંધીનગરના ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક એટલે કે જેને આપણે ગિફ્ટ સિટી તરીકે ઓળખીએ છીએ ત્યાં કરવામાં આવી છે. તેના માળખાની વાત કરીએ કે IFSCનું માળખું કેવું હશે, તો આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટીમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ટોટલ 9 સભ્યો હશે. તેમાં ઓથોરિટીના એક અધ્યક્ષ હશે. આ સિવાય RBI, SEBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને PFRD એટલે કે પ્રોવિડન્ટ ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે, આ ચારે સંસ્થાના જે સભ્યો હશે એનો પણ અહીંયા સમાવેશ થશે. સાથે સાથે નાણાં મંત્રાલયના 2 સભ્યોને અહીંયા સ્થાન મળશે અને આ ઉપરાંત જે બાકીના 2 સભ્યો રહ્યા તેની પસંદગી સમિતિની ભલામણના આધારે આ બંને સભ્યોની શું કરવામાં આવશે, નિમણૂક કરવામાં આવશે.
મુદતની વાત કરીએ તો IFSC ઓથોરિટીના તમામ સભ્યોની મુદત કેટલી હશે? 3 વર્ષની રહેશે, જેની ફરી નિમણૂક કરવામાં આવી શકે છે. IFSCનો મુખ્ય હેતુ જે છે એ ભારતીય કોર્પોરેટ્સને વૈશ્વિક નાણાકીય બજારમાં સરળ પ્રવેશ પૂરો પાડવાનો અને સાથે સાથે ભારતમાં નાણાકીય બજારોના વધુ વિકાસને પૂરક બનાવવા માટે પ્રોત્સાહન આપવું એ IFSCનું મુખ્ય કાર્ય છે. તો આપણે આ જોયું, આપણા અર્થવ્યવસ્થા આ સબ્જેક્ટ સાથે જોડાયેલો મુદ્દો છે અને સાથે સાથે માર્કેટ સિચ્યુએશનની અંદર કરંટ અફેર્સમાં પણ આ ઉપયોગી આપણને સાબિત થશે. હવે આપણે વાત કરીએ ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD. તો ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર સહિત ઉત્તર હિન્દ મહાસાગર ઉપર ઉભરી શકે તેવા 169 ઉષ્ણકટિબંધીય ચક્રાવાતોના નામની સૂચિ બહાર પાડી છે. વર્તમાન સૂચિમાં કુલ 169 નામો છે, જેમાં 13 WMO અને ESCAP એ સભ્ય દેશોના 13 નામોનો પણ સમાવેશ થાય છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણની હવામાન ખાતાની એક સંસ્થા છે. IMD વિશ્વના 6 પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્રોમાંની એક છે, જે ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સલાહકાર અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતના નામ આપવાનું વિશેષ કાર્ય બજાવી રહી છે. જોઈએ આપણે શું છે ESCAP એટલે કે ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક અને વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન જે છે એની અંદર કોનો સમાવેશ થાય છે? તો બાંગ્લાદેશ, ભારત, ઈરાન, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યમન સહિત WMO ESCAP હેઠળ એની જે પેનલ બની છે એ હેઠળ 13 સભ્ય દેશોને આ સલાહ આપવામાં આવે છે આ વર્લ્ડ WMO દ્વારા. ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું નામકરણ દરેક વ્યક્તિગત ચક્રવાતની ઓળખ, સરકાર, મીડિયા અને સામાન્ય લોકોને મદદ કરે છે તેના સામેની રણનીતિ તૈયાર કરવા માટે અને તેના અભ્યાસ માટે. એક ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતની એક સાથે ઘટનાના કિસ્સામાં મૂંઝવણ દૂર કરે છે. એટલે કે એવું બની શકે કે એક સાથે 2 ચક્રવાત આવતા હોય, એક સાથે એક કરતાં વધારે ચક્રવાત આવતા હોય, તો જો એનું નામકરણ નહીં કરવામાં આવે તો તેના વિશેની નીતિ નિર્માણની અંદર આપણને બાધા આવશે અથવા તો આપણે કન્ફ્યુઝન ઉત્પન્ન થશે, જે ના થઈ શકે એ માટે તેનું નામકરણ કરવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે આપણું જે ઇન્ડિયન જે હિન્દ મહાસાગર ક્ષેત્રની અંદર જે નામકરણની જે સંસ્થા જે રહેલી છે તેના દ્વારા શું કરવામાં આવે છે? આજુબાજુના જેટલા બી દેશ છે પોતપોતાના નામની સૂચિ મોકલી આપે છે અને એના આધારે વન બાય દરેક ચક્રવાતને નામ આપવામાં આવે છે. વાત કરીએ આપણે હવે, જ્યારે ઉષ્ણકટિબંધીય ચક્રવાતની વાત આવી છે તો તેના વિશેની પણ માહિતી લઈએ. તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત એક તીવ્ર ગોળ વાવાઝોડું છે જે ઉષ્ણકટિબંધીય મહાસાગરો ઉપર ઉદ્ભવે છે અને નીચા વાતાવરણીય દબાણ એટલે કે લો પ્રેશર અને ઉચ્ચ પવન અને ભારે વરસાદ દ્વારા વર્ગીકૃત થયેલ છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતની લાક્ષણિકતા તેની આંખ એટલે કે જે આઈ જેને કહીએ છીએ ભીતિ, તો એના વિશેની રહેલી છે, જે સ્પષ્ટ આકાશ, ગરમ તાપમાન અને નીચા વાતાવરણીય દબાવનો કેન્દ્રીય ક્ષેત્ર છે. આ પ્રકારના વાવાઝોડાને ઉત્તર એટલાન્ટિક અને પૂર્વી પ્રશાંતમાં વાવાઝોડા અને દક્ષિણ પૂર્વ એશિયા અને ચીનમાં વાવાઝોડા કહેવામાં આવે છે. જ્યારે આપણે જાણીએ છીએ કે અમેરિકાનો જે ભાગ છે ત્યાં આગળ હેરિકેનના નામે ઓળખવામાં આવે છે. એ જ રીતે ન્યૂઝીલેન્ડના ભાગની અંદર તમે જાઓ તો વેલી અલગ અલગ નામથી વિશ્વના ઘણા બધા ભાગની અંદર તેને ઓળખવામાં આવે છે. વાત કરીએ આપણે તેની, તો તેઓએ દક્ષિણ પશ્ચિમ પેસિફિક અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહેવામાં આવે છે, જે દક્ષિણ પશ્ચિમી પેસિફિક છે અને હિન્દ મહાસાગરનું જે ક્ષેત્ર છે ત્યાં એને ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહેવામાં આવે છે. અને ઉષ્ણકટિબંધીય જે ચક્રવાત છે એ વિષુવવૃત્તની નજીક રચાય છે અને જ્યારે પાણીની વરાળ વરસાદમાં ભળી જાય છે ત્યારે પ્રકાશિત થતી ગરમીથી તેમને શક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ઉષ્ણકટિબંધીય જે આપણે પહેલાં જ વાત કરી લો પ્રેશરના કારણે ઉદ્ભવે છે અને લો પ્રેશરના કારણે જ્યારે ઉદ્ભવે છે તો તમે જોઈ રહ્યા છો કે વચ્ચે આઈ જે આંખ છે, આંખ એકદમ શાંત પ્રકારનો ભાગ હોય છે. આપણે પહેલાં જોઈએ કે કઈ રીતે ફોર્મેશન થાય છે તેનું. તો સમજીએ કે ઉત્તરી ગોળાર્ધ અને દક્ષિણી ગોળાર્ધમાં શું થાય છે. લો પ્રેશર ક્યારે ક્રિએટ થાય છે? વિષુવવૃત્તની નજીકની અંદર જે એવું કહી શકીએ કે 0થી લઈ અને 10 સુધીનો જે ભાગ છે, 0થી લઈ અને 10 સુધીનો, અથવા તો એવું કહી શકીએ કે જેને ટ્રોપિકલ ઝોન જેને કહેવામાં આવે છે, મકરવૃત્ત, વિષુવવૃત્ત અને કર્કવૃત્ત વચ્ચેનો જે ભાગ છે ત્યાં આગળ તાપ વધારે પ્રાપ્ત થતો હોય છે, એટલે કે સૂર્યતાપ વધારે પ્રાપ્ત થાય છે. સૂર્યતાપ એટલે કે ગરમી, જો ટેમ્પરેચર વધે તો લો પ્રેશર ક્રિએટ થાય. અને લો પ્રેશર ક્રિએટ થવાને કારણે જે જગ્યા ઉપર લો પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે ત્યાંથી હવા જે છે હર હંમેશા હાઈ ટુ લો પ્રેશર પોતાનું વહન કરે છે. માટે શું થાય છે કે આજુબાજુની જે હવા હોય છે એ લો પ્રેશર બાજુ પ્રેરાય છે. વાત કરી હવે અહીંયા નવા એક બળ વિશે વાત કરીશું આપણે, જેને કહીશું કોરિયાલિસ બળ. કોરિયાલિસ બળના પ્રભાવને કારણે શું થાય છે કે પૃથ્વીનું જે પોતાની ધરી ઉપર જે પરિભ્રમણ કરી રહી છે એ
પરિભ્રમણના કારણે શું છે જે બળ ઉત્પન્ન થાય છે એને શું કહીએ છીએ આપણે કોરિયાલિસ બળ કહીએ છીએ। કોરિયાલિસ બળના પ્રભાવે શું થાય છે જ્યારે પણ પવન ઝીરો લાઇનને ક્રોસ કરે છે ત્યારે પોતાની જમણી બાજુ વળી જાય છે અને આપણે જોઈ રહ્યા છીએ ઉત્તર ગોળાર્ધની અંદર કે જે પવનો છે શું છે જમણી બાજુ વળે છે અને પરિણામે શું થશે એક પ્રકારના વંટોળ ક્રિએટ થશે। એટલા માટે જ આપણે ઉત્તરી ગોળાર્ધની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જે ચક્રવાતનું નિર્માણ થશે એ એન્ટી ક્લોકવાઇઝ હશે। એન્ટી ક્લોકવાઇઝ હશે। કયા વાઇઝ હશે? એન્ટી ક્લોક, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હશે। જ્યારે વાત કરીએ દક્ષિણ ગોળાર્ધમાં તો દક્ષિણ ગોળાર્ધમાં એ શું કરશે? કોરિયાલિસ બળના પ્રભાવને કારણે ડાબી બાજુ વળી જશે। ડાબી બાજુ વળવાને પરિણામે જોઈ રહ્યા છીએ આપણે નીચે કે ટેમ્પરેચર વધ્યું, લો પ્રેશર થવાને કારણે જે હવા આજુબાજુથી જે પાછી આવી તેના પરિણામે શું થશે કે ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશા તરફ એ ચક્રવાતની દિશા છે। તો આપણે યાદ રાખશું ઉત્તર ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ અને દક્ષિણ ગોળાર્ધમાં ક્લોકવાઇઝ આ ચક્રવાત આપણને જોવા મળશે। આ સાથે જ તમે જોઈ શકો છો અહીંયા પાછા આપણે આવીએ એજ મેપની અંદર તો આજુબાજુથી જે આવશે એના પરિણામે શું થશે કે ઉપરથી નીચે હવાનું શું થશે? અવતરણ થશે। અવતરણ થવાને પરિણામે શું થશે કે આઈવાળો જે ભાગ છે એકદમ શાંત હશે અને એટલો શાંત હશે કે તમે એની કલ્પના પણ નહીં કરી શકો કે જે તમે બહારથી જે ચક્રવાત જોઈ રહ્યા છો એની એક્ઝેક્ટ વિપરીત પરિસ્થિતિ તમને આની અંદર દેખાશે અને પરિણામે શું થાય છે કે આજુબાજુનો જે સબસ્ટિટન્સ થવાને કારણે શું થાય છે? વરસાદ અહીંયા પ્રાપ્ત થાય છે। પરંતુ આપણે જાણીએ અને આપણે જાણવું જરૂરી છે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત ફક્ત પાણીના ભાગ ઉપર જ એટલે કે મહાસાગરીય પ્લેટ ઉપર જ પ્રવર્તમાન હોય છે। જેવું એ જમીનની નજીક આવશે એટલે શું થઈ જશે? આપોઆપ ધીરે ધીરે નાશ થઈ જશે એનો, એટલે કે ચક્રવાત નાશ થઈ જશે। પરંતુ જ્યારે ટકરાય છે, જ્યારે જમીન સાથે ટકરાય છે ત્યારે એ બહુ જ વિનાશ વેરે છે। સાથે જ હવે વાત કરીએ આપણે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ એટલે કે GTI 2019ની તો ભારત આતંકવાદથી પ્રભાવિત દેશમાં 7મા ક્રમે છે અને એ આપણા માટે બહુ જ દુઃખદ વાત છે કારણ કે આપણી આર્થિક પ્રવૃત્તિઓ અને સાથે સાથે આપણે આર્થિક વિકાસ અને વૃદ્ધિમાં સૌથી બાધારૂપ જે છે એ આતંકવાદ છે। ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, દક્ષિણ સુદાન, બુર્કિના ફાસો, પેલેસ્ટાઇન અને લેબનાન જેવા અન્ય સંઘર્ષગ્રસ્ત દેશો કરતાં પણ ભારત વધુ ખરાબ અસર પામ્યું છે આતંકવાદના કારણે। દરમિયાન ભારતના થિંક ટેક નીતિ આયોગે રિપોર્ટ દ્વારા અપનાવવામાં આવેલી જે પદ્ધતિ છે એના ઉપર પણ સવાલ ઊભા કરે છે। નીતિ આયોગનું કહેવું છે કે જે પદ્ધતિ તમે મૂલ્યાંકન કરી રહ્યા છો એ પદ્ધતિ યોગ્ય નથી। અફઘાનિસ્તાને ઈરાનનું આતંકવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ તરીકેનું સ્થાન પણ શું કરી લીધું છે? લઈ લીધું છે। એટલે કે અત્યારે ફર્સ્ટ નંબર ઉપર કોણ છે? અફઘાનિસ્તાન છે। ભારત ગત વર્ષના 8મા સ્થાનેથી આ વખતે 7મા સ્થાને પહોંચી ગયું છે। આતંકવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશના નામ કહીએ તો અફઘાનિસ્તાન સૌથી વધારે છે, ત્યારબાદ ઈરાક, નાઇજીરિયા, સિરિયા, પાકિસ્તાન અને સોમાલિયા। તો આ તો આપણો ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2019। હવે આપણે જોઈએ કે આ ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ GTI એ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા દર વર્ષે પ્રકાશિત થતો અહેવાલ છે। તેનું મુખ્ય મથક સિડની, ઓસ્ટ્રેલિયા ખાતે આવેલું છે। વર્ષ 2000માં આ અહેવાલની શરૂઆત કરવામાં આવી હતી। આ અહેવાલનો સીધો ઉપયોગ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ એટલે કે ગ્લોબલ સ્લેવરી રિપોર્ટ માટે પણ થાય છે। જ્યારે આડકતરી રીતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રવાસ અને પર્યટન સ્પર્ધાત્મકતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંક અને ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ સલામત શહેરો સૂચકાંકના સંકલનના અહેવાલોમાં પણ આ અહેવાલના ડેટાબેઝને ઉપયોગ કરવામાં આવે છે। તો ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ આપણે ઘણા બધા ઇન્ડેક્સની અંદર આપણને ઇફેક્ટ કરી શકે છે અને સાથે સાથે ઘણા બધા ઇન્ડેક્સના કેલ્ક્યુલેશનમાં તેના બેઝને આધાર લેવામાં આવે છે। તો એ રીતે દરેક દેશ માટે જરૂરી છે અને આતંકવાદ એ પ્રવૃત્તિ એવી છે કે વિકૃત માનસની અંદરથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ છે જે કોઈ પણ દેશ જે દેશ ઉત્પન્ન કરી રહ્યો છે તે અથવા તો જેની માટે તે ઉત્પન્ન થઈ રહી છે બંને માટે એ ખતરનાક અથવા તો નુકસાનકારક સાબિત થાય છે એ આપણે જોયું છે અને આવનારા સંજોગોમાં આપણે જ્યારે એની વિસ્તૃત જ્યારે ચર્ચા કરીશું ચાહે આતંકવાદ હોય કે પછી કોઈપણ પ્રકારના પ્રાદેશિક માંગને ધ્યાનમાં રાખી અને જે એવું કહેવાય છે કે રાજ્યના લેવલ ઉપર જે આતંકવાદ ફેલાવવામાં આવતો હોય છે, દેશ લેવલ ઉપર જે આતંકવાદ ફેલાવવામાં આવતો જે નક્સલીવાદ છે, દરેક વસ્તુ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટની અંદર આપણને શું કરે છે? બાધારૂપ સાબિત થાય છે। ત્યારબાદ આપણે વાત કરીએ તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે લઘુમતી સંસ્થાઓના પ્રવેશ માપદંડ અંગે ચુકાદો આપ્યો હતો અને નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે સ્નાતક અને અનુસ્નાતક તબીબી અને ડેન્ટલ અભ્યાસક્રમોના પ્રવેશ માટે જે નીટની એક્ઝામ જે છે એટલે કે રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા જે છે એ બંધારણ હેઠળ લઘુમતીઓના અધિકારોનું ઉલ્લંઘન માનવામાં આવશે નહીં।
આ મુદ્દો નીટ પરીક્ષા અંગે આપવામાં આવ્યો હતો, જે અનુસાર તમામ મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા ક્રમ પ્રવેશ પરીક્ષા એટલે કે નીટ ફરજિયાત રહેશે અને દરેક વિદ્યાર્થી આ એક્ઝામ પાસ કર્યા પછી જ તેને એલિજિબલ માનવામાં આવશે. લઘુમતી સંસ્થાઓને આપેલા અધિકારોનું નિયમન કરી શકાય છે તેવું આ ચુકાદાની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. વાત કરીએ આપણે નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તમામ માટે એક જ પ્રવેશ પરીક્ષાઓ માટે કરેલ જાહેરનામાને કેટલીક કોલેજોએ પડકાર્યો કર્યો હતો. તો લઘુમતી સંચાલિત તબીબી સંસ્થાઓના સંચાલનનું માનવું છે કે આ પ્રકારે એક સૂત્રતા કરી તેમને સમાન રીતે નીટના કાર્યક્ષેત્રમાં લાવવું તે વ્યવસાય, વેપાર અને વ્યવસાયના તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થશે, એટલે કે આર્ટિકલ નંબર 19(1)G પ્રમાણે. તેમજ ધાર્મિક સ્વતંત્રતા અને તેમના ધાર્મિક બાબતોનું સંચાલન કરવા માટે અનુચ્છેદ 25થી લઈને 28 સુધી જે અધિકાર મળેલા છે અને સાથે સાથે જે લઘુમતીની સંસ્થાઓનું જે સંચાલિત કરવાનો અધિકાર જે અનુચ્છેદ 30માં મળેલો છે તેનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે તેવું દલીલની અંદર કહેવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા એના જે નિરીક્ષણ કરવામાં આવ્યા તે કયા હતા તો એ પણ જોઈએ. તો બંધારણ દ્વારા ફરજિયાત સહાય વિનાની લઘુમતી ખાનગી સંસ્થાઓ માટે રાજ્યને નિયમનકારી શાસન બનવાનો અધિકાર છે, માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે બીજી કોઈ પરીક્ષા હોઈ શકતી નથી. નીટ એ એક નિયમનકારી પગલું છે જે મોટા રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવ્યું છે, કારણ કે જે અભ્યાસક્રમ માટે તમે એલિજિબલ ટેસ્ટ લઈ રહ્યા છો એ અભ્યાસક્રમ જરૂરી છે કે એ તમામ માસ પબ્લિક સાથે જોડાયેલો છે અને પબ્લિકના હેલ્થ સાથે જોડાયેલો ઇસ્યુ છે. નિયમનકારી પગલાં ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતીઓ દ્વારા સંસ્થાને સંચાલિત કરવાના અધિકારોમાં કોઈપણ રીતે દખલ કરતા નથી. આ ઉપરાંત શૈક્ષણિક ધોરણોને સુનિશ્ચિત કરવા, શિક્ષણવિદોને નિયમિત કરવા અને વ્યાજબી નિયંત્રણો લાદવા રાષ્ટ્રીય અને જાહેર હિતમાં આ પ્રકારની નિયમનકારી પ્રવૃત્તિ કરવામાં આવે એ જરૂરી છે. સાથે જ વેપાર અથવા વ્યવસાયની સ્વતંત્રતાનો અધિકાર સંપૂર્ણ નથી. તે યોગ્યતાને પ્રોત્સાહન આપવા, શ્રેષ્ઠતાને માન્યતા આપવા અને ગેરરીતિને રોકવા માટે વિદ્યાર્થીઓના સમુદાયના હિતમાં વ્યાજબી પ્રતિબંધને આધીન છે. એમનું કહેવું એવું છે કે વ્યવસાય તમે કરી શકો છો, પરંતુ આ જે 3 મુદ્દાઓ જે છે કે યોગ્યતાને પ્રોત્સાહન આપવું, શ્રેષ્ઠતાને માન્યતા આપવી અને ગેરરીતિને રોકવું અને વિદ્યાર્થીઓના સમુદાયના હિતમાં આ વ્યાજબી પ્રતિબંધો માન્ય રાખવામાં આવશે. અને સમાન પ્રવેશ પરીક્ષા પ્રમાણસરની કસોટીને લાયક ઠરે છે અને તે એક વ્યાજબી પરીક્ષા છે. ધાર્મિક અને ભાષાઈ લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત છે અને તે લઘુમતીઓ દ્વારા સંચાલિત સહાયિત અને સહાય વિનાની તબીબી કોલેજો માટે પણ અરજી કરશે. માટે દરેક જે મેડિકલ કોલેજો છે તેની માટે હવે ફરજિયાત થઈ જશે કે નીટ એક્ઝામ લેવી જરૂરી બનશે. બંધારણમાં કોઈપણ જગ્યાએ લઘુમતી શબ્દનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, આપણે જાણીએ છીએ, પરંતુ અનુચ્છેદ 30 લઘુમતીઓને ધાર્મિક કે ભાષાકીય નીચે મુજબના અધિકારો આપે છે. અનુચ્છેદ 30 મુજબ કયા કયા અધિકારો મળેલા છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ. તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરવાનો અધિકાર છે. એટલે આપણે અહીં સમજી શકીએ છીએ કે અહીંયા લઘુમતીઓને મિલકતનો અધિકાર પણ આપશે. લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓની કોઈપણ સંપત્તિના ફરજિયાત સંપાદન માટે રાજ્ય દ્વારા નિર્ધારિત વળતરની રકમ તેમને બાંહેધરી આપેલ અધિકારને મર્યાદિત અથવા રદ કરશે નહીં. અને 1978ના 44માં સુધારો અધિનિયમ દ્વારા આ ઉમેરવામાં આવેલ છે. એટલે કે અહીં આપણે જોઈએ છીએ કે જે લઘુમતીઓનો જે સંપત્તિનો અધિકાર છે એને મર્યાદિત કરવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે આ વિશે ઘણા બધા કેસીસ છે, જેમ કે કિસ્વાનંદ ભારતી રિલેટેડ જે કેસ છે, ઘણી બધી આખી એક કથા છે, આખી લાંબી એક પૂર્વધારણાઓ સાથે આપણો ઇતિહાસ છે, જેને આપણે કોઈ વાર ચર્ચા કરીશું. સહાય આપતી વખતે રાજ્ય લઘુમતી દ્વારા સંચાલિત કોઈપણ શૈક્ષણિક સંસ્થા સામે ભેદભાવ કરશે નહીં. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે આપણે આ બધા જે અધિકારો જે આપણને અમુક અધિકારો જે આપણને સમાનતાના અધિકારો મળેલા છે, ફંડામેન્ટલ રાઇટ મળેલા છે, ઘણા બધા આપણને આ અધિકારો મળેલા છે, પરંતુ એની પર વ્યાજબી નિયંત્રણ માનવામાં આવશે અને જે લોકહિતમાં હશે, રાષ્ટ્રીય હિતની અંદર હશે, તો તેના વિશે સુપ્રીમ કોર્ટ દ્વારા જરૂર વિચાર વિમર્શ કરવામાં આવશે. આ સાથે જ બીજી અન્ય વાત કરીએ કે ધાર્મિક લઘુમતી સંસ્થાઓને બંધારણના કયા કયા વિશેષ અધિકારો મળેલા છે. તો ધાર્મિક જે લઘુમતીઓ છે એને અનુચ્છેદ 15(5) હેઠળ જે અનામત આપવામાં આવ્યું છે એ પણ તેને લાગુ કરવાનું રહેતું નથી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 6 થી 14 વર્ષની વય સુધીના બાળકોને સમાજના આર્થિક પછાત વર્ગ માટે આરક્ષિત નોંધણીના 25% સુધી પ્રવેશ આપવાની જરૂર રહેતી નથી.
સેન્ટ સ્ટીફન વર્સિસ દિલ્હી યુનિવર્સિટીનો જે કેસ 1992માં જે ચુકાદો આવ્યો હતો, બહુ ફેમસ ચુકાદો છે અનામત વિશેનો, અનુસાર તેઓ લઘુમતીઓ માટે 50% બેઠકો અનામત રાખી શકે છે. અને TMA પાઈ અને અન્ય વિરુદ્ધ કર્ણાટક રાજ્યનો 2002નો જે ચુકાદો છે એના કેસ અનુસાર આ પ્રકારની સંસ્થાઓ પાસે અલગ પ્રવેશ પ્રક્રિયા હોઈ શકે છે. એમની પ્રવેશ પ્રક્રિયા અલગ હોઈ શકે છે, એના નીતિ નિયમો અલગ હોઈ શકે છે, ન્યાયી, પારદર્શક અને યોગ્યતા આધારિત હોઈ શકે છે, તેમજ તેમનું ફીનું માળખું પણ અન્ય જે સામાન્ય સંસ્થાઓ છે તેના કરતાં અલગ હોઈ શકે છે. તો આ રીતે બંધારણ દ્વારા વિશેષ અધિકારો પણ અહીંયા આપવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે લઘુમતીઓ જે પછાત રહી ગયા છે અથવા તો જે લઘુમતી છે એમને બરાબરીનું સ્થાન આપવા માટે જે અનામત આપવામાં આવી હતી એ સમયની માંગ હતી, પરંતુ જ્યારે વોટ બેંક આધારિત રાજનીતિની અંદર આનો જે એક વેપન્સ તરીકે જે ઉપયોગ થાય છે એ કદાઈ સમાજ માટે હિતાવહ નહીં હોય. માટે જરૂરી છે કે અનામત એ તર્કસંગત હોવું જોઈએ. સાથે જ આજના આપણે ડેલી બુસ્ટરને અહીંયા સમાપ્ત કરીશું. હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, વધુને વધુ લાઇક કરી અને શેર કરો, જેથી કરીને દરેક વિદ્યાર્થી સુધી આ જ્ઞાન અજ્ઞનો પ્રસાદ જે આપણો છે એ પહોંચી શકે. અને આપણી ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરો, જેથી તમે અમૂલ્ય મટીરિયલ મેળવી શકો છો. સાથે જ અન્ય આપણા જે કનેક્ટિવિટી, સોશિયલ કનેક્ટિવિટીના માધ્યમ છે તેના સાથે તમે પ્રાજેશ્વર ફાઉન્ડેશન સાથે વહેલી તકે જોડાઓ. થેન્ક યુ વેરી મચ.